સરગમ સરગમનો ફોન? મેં ક્યારે સરગમને કોલ કર્યો? પછી કોણે કોલ કર્યો હશે? હું સ્ટોરરૂમમાં બંધ થઈ ગઈ છું. ખબર નહીં કોણે બહારથી દરવાજો બંધ કરી દીધો. તું દરવાજો ખોલી દઈશ? હા મોટી બા, તમે ચિંતા ના કરો, હમણાં જ આવું છું. આ તો કોઈએ મારો અવાજ નકલ કર્યો છે. ભગવાન, સરગમ? મોટી બા, સરગમ મોટી બા, બધું ઇન્દુબેને કર્યું છે બેટા, પણ હમણાં ચર્ચા કરવાનો સમય નથી. મુહૂર્તનો સમય વીતી જાય છે. ચાલ તું મારી સાથે ચાલ. જોઈએ છીએ કે હવે ધ્વનિત અને સરગમ માંથી કોણ જીતે છે. સરગમ, આ વખતે તારી જીત પાક્કી છે. હા હા ભાઈ, હા, આ વખતે તો સરગમ જ જીતવાની છે. મારો બેટા, મારા દીકુ, તું ધ્વનિત હાર માની લે. આ તો ખુલ્લેઆમ પક્ષપાત છે. તમે બધા સરગમની સાઈડ છો. આ તો બહુ જ ખોટું કહેવાય. બેટા, પ્રેમમાં અને યુદ્ધમાં બધું વ્યાજબી છે. ચલો ચલો ચલો, તો પછી શરૂ કરીએ. યસ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. જીતી ગયા! સરગમ, સાચું કે તે ધ્વનિતને જાણી જોઈને તો જીતવા નથી દીધો ને? ના ના. સરગમ, મને વાતમાં યાદ આવ્યું, આવતીકાલે સવારે તારે લાપસી બનાવવાની છે. હા સરગમ દીદી, તમે સવારે વહેલા ઉઠી જજો અને પૂજા કર્યા પછી સીધા રસોડામાં લાપસી બનાવવા જતા રહેજો, જેથી કરીને કોઈ એમ ના કહે કે પહેલા જ દિવસે આળસ કરી. હવે બિચારીને શાંતિથી સુવા દો ને. એને કોણ સવારે લેવા આવવાનું છે? પગ ફેરા કરવા જશે ક્યાં? સોરી સરગમ, મારા કહેવાનો અર્થ એવો નહોતો બેટા. હા, કઈ વાંધો નહીં લજ્જાવું. હા લજા આંટી. લજ્જાવું, એક કામ કરીએ તો? શું મોટી બા? જુઓ, તમે ને પોખરા છે, સરગમનું કન્યાદાન કર્યું હતું, તો પછી સરગમ લાપસી બનાવીને તમે સરગમને તમારા રૂમમાં લઈ જાઓ, તો પછી એ પિયરે જઈ આવી એવું જ થાય ને. હા, આ તો સારી વાત છે. અરે વાહ, તો પછી સરગમ મારી બહેન થઈ, બરોબર ને? ખરેખર આ પરિવારમાં આવીને મને ક્યારે એવો અહેસાસ જ નથી થયો કે હું મા બાપ વગરની છોકરી છું.
તમે બધાએ મને એટલો પ્રેમ આપ્યો છે. સરગમ દીદી, આજના દિવસે જરાય ભાવુક થવાનું નથી. આંસુ તો મોતીના હાર જેવા હોય છે અને લગ્નની પહેલી રાતે તો હસવું જ શોભે. લગ્ન થઈ ગયા છે અને ચિરાગભાઈ અને આયાને તમારો રૂમ સરસ ડેકોરેટ કર્યો છે. થેન્ક યુ. તમને આટલો ટાઈમ ક્યાંથી મળ્યો? ભાઈ, ઈચ્છા હોય ત્યાં રસ્તો બની જ જાય. અને તું તો મારો ભાઈ છે, તો તારા માટે આટલું ન કરું? હે ભગવાન, મારા પરિવારને આમ જ સુખી રાખજે. મારા પરિવારમાં પ્રેમ અને એકતા સામ જ બન્યા રહે. તને એક કામ સોંપ્યું તું, તારાથી એ બરાબર નથી થતું. મેં બધું જ કામ બરાબર કર્યું હતું. મેં સરગમ ભાભીને રૂમમાં પણ પૂરી દીધા હતા. પણ મને એ ખબર ના પડી કે મોટી બાને કેવી રીતે સમજાઈ ગયું કે સરગમ ભાભી ત્યાં છે. બાના 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 કંટાળી ગઈ છું હું તારા બાનાઓથી. હું બાના નથી કરતો, સાચું કહું છું હું. તું તને સાચું? મોટી બેન શાંત થાઓ, શાંત થાઓ. યુદ્ધમાં તો હાર જીત ચાલતું જ રહે છે. આ વખતે મોટી બા તમારાથી જીતી ગયા છે, પણ હવે આપણે એ લોકોને એવી પછડાટ આપીશું કે એ લોકો એમનું મોઢું ક્યારે ઊંચું કરી દઈ શકે. શું તારી પાસે કોઈ પ્લાન છે? આજે ચિરાગ અને પોખરાજ એક સેટ બનાવીને એમની ઘરે લઈ આવ્યા છે. એક મોટો ઓર્ડર છે. અને આયાન, હવે તારે કામ કરવાનું છે. હું ચોરી નહીં કરું. હા, હવે જો બીજી વાર હું કંઈ ખોટું કરીશ ને તો તારે ચોરી નથી કરવાની. તારે તો માત્ર આ બોક્સ બદલી નાખવાનું છે. ને આવું સેમ બોક્સ એ લોકોની તિજોરીની અંદર છે, પણ આમાં હલકી કક્ષાનું સોનું છે. મેં સેમ ટુ સેમ ડિઝાઇનનો આવો ડુપ્લિકેટ સેટ બનાવ્યો છે, જે દેખાવમાં એક સરખો લાગશે. પણ જો હું પકડાઈ ગયો તો? રસ્તો તું શોધી લે. આટલા દી ત્યાં રહ્યો છે તો કંઈક તો શીખ્યો જોઈશ ને. તું એ લોકોનો માલ કાઢી લે. આપણને એ હાર નથી જોઈતો, સમજ્યો? આપણે તો ખાલી એટલી જ ઈચ્છા છે કે ખરાબ હાર એ લોકોના કસ્ટમર પાસે પહોંચી જાય. પછી એ લોકોનું નામ બદનામ થશે. નામ રહેશે તો કામ રહેશે ને. એ લોકોના નામને બરબાદ કરી નાખીશું. પછી કહેશે કોણ? વિશ્વાસનું બીજું નામ એટલે ઝવેરી. એ વિશ્વાસ તોડી નાખીશું ને એટલે ઝવેરીઓ આપોઆપ તૂટી જશે. સો આઈ જસ્ટ હેવ ટુ સ્વેપ ધ બોક્સીસ, રાઈટ? રાઈટ. એટલે હવે તારે એમની તિજોરીમાંથી જેટલા પણ હોલમાર્કના સર્ટિફિકેટ છે એ બધા જ ચોરી લેવાના છે. જ્યારે કાલ ઉઠીને મોટો ભવાડો થશે ત્યારે એમની પાસે કોઈ પુરાવો નહીં રહે, અને પુરાવા વગરનો દાવો નિર્બળ થઈ શકે છે, સમજ્યો? હા, હું પ્રયત્ન કરીશ. આ કામ કઈ એકલા આયાનથી નહીં થાય મોન્ટી. સરગમ અને મોટીબાને પછાડવા માટે બ્રહ્માસ્ત્ર જેવા હથિયારનો ઉપયોગ કરવો પડશે. નાનકડા તીરથી મોટા શિકાર નથી સાધી શકાતા મોન્ટી. મોટી બેન, તારા મગજમાં કોઈ એવી વ્યક્તિ છે? કોઈ પ્લાન બી? હા છે ને, મેં એની હારે વાત પણ કરી લીધી છે. આ વખતે મોટીબા તમે હારશો, એકદમ હારશો. કોણ છે વ્યક્તિ? હમણાં નહીં, સમય આવે હંધીએ ખબર પડી જશે.
વખતે અંધારામાં તીર લગાવ્યું છે, પણ લાગશે તો નિશાનામાં જ. ભૂલમાં શું બોલી ગઈ હું એને. બિચારી મા બાપ વગરની છોકરી છે, એને એવું ના લાગવું જોઈએ કે એનું કોઈ નથી. આપણે એનું પિયર જ છીએ ને. જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય, અને એવું એ પણ માને છે. પણ સરગમને દુઃખ થયું હશે. મને પણ સમજાયું કે ઉત્સાહમાં આવીને હું એને વધારે પડતું જ બોલી ગઈ, પણ મારો ઈરાદો ખરાબ નહોતો. આપણે છે ને એના માટે એક સરસ ગિફ્ટ લઈશું. ગિફ્ટ આપીને એ ભૂલની માફી કરાવી લઈશું. હા, આપણે દુકાનમાંથી કંઈક સરસ વસ્તુ લઈ લઈએ. હા, ચાલો ચાલો, એને પાછું પિયર પણ આવવાનું છે ને. સરગમ દીદી, અયાન અને ચિરાગભાઈએ ખૂબ મહેનત કરી છે. સાચે જ બહુ જ સરસ રૂમ ડેકોરેટ કર્યો છે. યસ. ધ્વનિ, હા, તું કઈ નહીં બોલે? હા, બહુ સરસ ડેકોરેશન કર્યું છે. ધ્વનિતભાઈ, આભાર શબ્દોથી નહીં, હૃદયથી માનવાનો હોય. તો પછી અમે લોકો જઈએ? ના ના, બેસો ને, વાતો કરીએ. ઠીક છે. શું થયું? ઊંઘ આવે છે? આજે તો તને કંઈક વધારે જ ઊંઘ આવે છે ને ભાઈ? આ તો બહુ થાક લાગ્યો એટલે ઊંઘ આવે છે. સારું, તો એક કામ કર, તું સુઈ જા. અમે અહીંયા જ સાઈડમાં બેઠા છીએ, તને ડિસ્ટર્બ નહીં કરીએ. અમે તો સરગમ સાથે વાત કરીશું, બરોબર ને સરગમ? હા હા. શું હા હા? હા 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 હા. ચિરાગભાઈ, રહેવા દો ને, ચાલો આપણે જઈએ હવે. ના ના, એવું કઈ નથી. તમે લોકો બેસો ને, આપણે વાતો કરીશું. તમે લોકો હવે આરામ કરો. ચાલો જઈએ હવે. ઓલ ધ વેરી બેસ્ટ. ભાઈ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યૂ લાઈફ. થેન્ક યુ. All the best. All the best for your new life. થેન્ક યુ. All the best. Thank you. All the best, bye. All the best. તને ઊંઘ આવે છે ને, તું સુઈ જા. મારા લેપટોપમાં થોડું કામ છે. તો ઉડી ગઈ. હા, શું કરે છે તું? મારે કામ છે. તો પછી કરજે ને. આમ પણ આપણો સમય છે, તારો
અને મારો. ના, તારે કહું છે કે આ કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયું કામ. હવે સુઈ જવાનું. જરાય નહીં. અને આપણા આ બીજી વારના લગ્ન છે તો ભૂલી ગયા લાગે છે. તો શું થયું? જે લોકો પ્રેમ કરતા હોય ને એ લોકો માટે દરેક દિવસ નવો દિવસ, દરેક રાત નવી રાત. સરગમ, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. મેં તારા પર શંકા કરી, મેં તારા પર વિશ્વાસ ના કર્યો. સરગમ, હું વચન આપું છું કે આજ પછી ક્યારે પણ જીવનમાં હું આવી ભૂલ નહીં કરું. ભૂલ તારા ક્યારેય નહોતી, મારી પણ ભૂલ હતી. મેં અમુક વસ્તુ ઉશ્કેરાટમાં આવીને કરી અને તારી સાથે યોગ્ય ચર્ચા કર્યા વગર જ પગલું ભરી દીધું. મારે પહેલા તારી સાથે વાત કરવી જોઈતી હતી. મારે એકલી નિર્ણય નહોતો લેવાનો. પણ હવે તો જે થઈ ગયું એ થઈ ગયું ને. જૂની વાતોને વળગી રહીશું ને તો ક્યારેય આગળ નહીં વધી શકીએ. સરગમ, હું તારા માટે કંઈક કરી શકું? શું? આપણે ક્યાંક થોડાક દિવસ માટે બહાર ફરવા જઈએ તો? ધ્વનિત, અત્યારે તને ખબર છે ને ઘરની પરિસ્થિતિ કેવી છે, કેટલી ખેંચ ચાલી રહી છે. અને પોખરાજ અંકલની ઇન્કમ પણ એટલી બધી નથી થઈ રહી. ઉપરથી મોટી બાનો આ લગ્નમાં બહુ જ ખર્ચો થઈ ગયો છે. એટલે હવે આપણે વધારે ખર્ચો ના કરીએ ને એ જ સારું. સરગમ, આવતીકાલે આપણા બંનેની સેલેરી ક્રેડિટ થઈ જશે અને તારી સેલેરી મારા કરતાં પણ વધારે છે. તો આપણે થોડોક તો ખર્ચો કરવો જોઈએ ને? અરે એ વાત પણ બરાબર છે. તો ક્યાં રહીશું આપણે? આપણે આબુ ફરવા જઈએ અને ત્યાં આપણે બહુ જ ફરીશું અને માઉન્ટ આબુની સુંદરતા નિહાળીશું. અને પછી નકી લેકમાં બોટિંગ કરીશું અને પછી હાથમાં હાથ નાખીને ડાન્સ કરીશું. અચ્છા, ડાન્સ? તને ડાન્સ આવડે છે? નાનપણમાં બહુ સારો ડાન્સ કરતો હતો. રાજા, મેં તો તને ક્યારે ડાન્સ કરતા નથી જોયો. અચ્છા, ઉભી રહે, હું તને મારા નાનપણનો આલ્બમ બતાવું. આજો. આજો, આ હું નાનો હતો ત્યારે. વાહ, તારી પાસે આટલા જૂના ફોટોસ છે. તો કેટલો ક્યુટ લાગે છે. તારા મમ્મી ડેડી પણ કેટલા સુંદર લાગે છે. હા, ડેડને ફોટોગ્રાફીનો બહુ શોખ હતો. અમે ક્યારે પણ બહાર જતા ને તો હંમેશા અમારા બધાના ફોટા પાડતા. યાદો સચવવી હોય ને તો ફોટા પાડવા જોઈએ. સરગમ, તારા પણ નાનપણના ફોટા હશે ને? તું પણ મને ક્યારેક તારો ફોટો આલ્બમ બતાવ.
જ્યારે અનાથ આશ્રમમાં કોઈ ફંક્શન હોય તો ગ્રુપ ફોટો પાડતા. બાકી મારી એકલીના ફોટોસ પાડવા માટે તો મારા મમ્મી ડેડી ક્યારે હતા જ નહીં ને. માયા વગરનું બાળપણ અને ફોટા વગરની યાદો. ઠીક છે પણ તું નાનપણમાં એટલી ક્યુટ નથી લાગતી જેટલી તું અત્યારે ક્યુટ લાગે છે. એકદમ ક્યુટ લાગે છે. એટલે આપણે હવે રોજ ફોટા પાડીશું અને નવી યાદો બનાવીશું. અત્યારે તારો એક મસ્ત ફોટો પાડીએ, ઠીક છે? ચલ. અચ્છા, ઓકે. અરે રે, કેટલી બ્યુટીફુલ લાગે છે, કેટલી ક્યુટ લાગે છે. હા, સ્માઈલ સ્માઈલ. જો કેટલા સરસ ફોટો પાડ્યો છે. જો મેં તારો આટલો સરસ ફોટો પાડ્યો છે તો એની ફીસ? ફીસ? શું ફીસ?